પાણીપુરી નામ પડતા જ કાફી કોઈનું મોંમાં પાણી આવી જાય છે. તે ભારતમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટ અને ફૂડમાંથી પણ એક છે. એમાંથી બાળકોને, મુખ્ય વયના લોકોને બંને તેઓ સ્વાદમાં અને ગમે તેવો તીખા મસાલેદાર પૂરી સ્વાદમાં હોય છે. પાણીપુરી સ્વાદ માટે બીમારી કરી શકે. આથી દિલ્હીમાં એમ્સમાં જનરલ ફિઝિશિયનમાં અને ન્યુરો ટ્રસ્ટમાં ડોક્ટર પ્રિયંકા શેરાવતે મેડિસિનમાં ન્યુરોમાં સાવચેતી રાખવામાં ચેતવણી આપી છે કે પાણીપુરી ખાતા પહેલા 2 વાર વિચારો, કારણ કે તે ચેપનું જોખમ વધારે છે. પાણીપુરી પ્રેમીઓને તેમના ખાતા પહેલા ધ્યાન રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો અહીં છે કે ડોક્ટર પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો જેમાંથી સમજાવવામાં આવ્યું છે કે પાણીપુરી ખાતી સ્વાસ્થ્યને નુકસાન કેમ થાય છે. પાણીપુરી બનાવવા માટે પરંતુ પાણી ઘણીવાર અસ્વસ્થ હોય છે, બેક્ટેરિયા અને વાયરસમાં હોય છે, જેમાં વાયરસ હેપેટાઇટિસ અને જેનામાંથી ઘણા લોકો પ્રકારનો વાયરસ હેપેટાઇટિસ અને દૂષિત ખોરાક પાણી દ્વારા ફેલાય છે અને વાયરસ આપણા આંતરડાની અંદર અસર કરે છે, કમળાનું કારણ બને છે અને હેપેટાઇટિસ બાળકો માટે ખતરનાક. ડોક્ટરે જણાવ્યું છે કે વાયરસના બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે. બાળકોને હેપેટાઇટિસ અને ઝડપથી લીવર ફિનોસિસનું કારણ બની શકે છે, જે કમળા તરીકે પ્રગટ થતા. આથી બાળકોને સ્ટ્રીટ ફૂડથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટ્રીટ ફૂડ ખાતી વખતે દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જરૂરી છે. સૌપ્રથમ સ્ટ્રીટ ફૂડ ટાળવો, કારણ કે ઘણી દૂષિત ખોરાક પાણીમાંથી બને છે, જેમાંથી ઝાડા, તાવ, આંખોનો પીળો અને પેશાબ પીળો લક્ષણો અનુભવ થાય છે, જેમાંથી ડોક્ટર સલાહ આપે છે. તેથી પાણીપુરી ખાતા પહેલા હંમેશા સાવધાની રાખો. સબસ્ક્રાઇબ માય ચેનલ.